મારો દીકરો મારો આ પોપટીએ ક્યાં આવી ગયો છે? ડોહલી ઓલે હોટલે જવાનું હતું, જો હોય તો સારું, નહીં જો હોય તો ડોહલી બબડશે. લાય હું હાલ્યો જાઉં. દાદા હા, તમે સાંજે ભજન શીખો, સવારમાં ઘરે ભજન શીખો, તો આરે વાડીએ તંબુરો લેવાની શું જરૂર હતી? એ બટા તને ન ખબર હોય, કાલ મારે રાજકોટ પ્રોગ્રામમાં જવાનું છે. જો હારા ભજન શીખેલા હોય તો પૈસા જાજા ઉડે કે નહીં? આ ઈ વાત તમારી દાદા હાચી હો. અને આમ જો નો ભજન આવડે તો અહીંયા તારા હગા ઊભા કરીને કાઢી મૂકે કે દાદા વેતા થાવ, આવા ભજન ન હોય. એટલા રાજકોટમાં આપણી આબરૂ જાય નો મજા આવે દાદા. તો દાદા આજ હું ને થાકી રહ્યો સાવ, ઘરે જઈને રાંધીશ નહીં હો. એ બટા તારામાં ક્યાં બુદ્ધિ છે? આપણે ક્યાં રાંધવાનું છે? તો ખાવું શું, રાંધવું નહીં તે? એ તારા બાપ ઓલા ડોહલીના ઘીરે ખાવા જવાનું છે, એને હોટલ નથી કરી. એટલે એ દાદા મગજમાં વ્યૂ જાય, આ જાજુ કામ ભાગમાં આવે ને એટલે. પણ દાદા આઈડિયો શું કરશું? એ આઈડિયો કાંઈ નથી કરવાનો. એ તારો ડોહો ચીકણીના પેટનો તો છે. હા, ખાલી રાંધે કેટલું થોડું. હા, આપણે બે માન તોડતોડા ધરાવી તાઈનું સ્વાહા થઈ જાય હે. હા. અને આપણે પૈસા જ ગમે એટલા કેતો આપી જ દેવાના. હા, ધરાય તો દેવાના ને. કાંઈ આપણે ધરાય નહીં, કાંઈ પૈસા દેવી નહીં. હા વાંધો નહીં, હાલો ઘરે જઈને પછી હાથ પગ મોઢું ધોઈને પછી જઈ જમવા. હા, તા ટેમ બેમ થઈ જાય ને પછી હાલ્યા જઈશું નિરાયતે. મારો બેટો ઓલા ટીડિયાને કીધું તું કામે મરજે તોય આવ્યો નહીં. મારે મફત નથી લાવવો, પૈસા દઈને લાવવો હતો. મારે એક છોકરાની જરૂર છે, આ સાફ સફાઈ કરે અને થોડું ઘણું રાંધી દે, તોય આવતો નથી. લાય હવે ચા બનાવીને પી લઉં. આ ઓલો પોપટીયો નો આવ્યો આજ કે નો આવ્યો ભોપલો કાકો? આ બધું રહ્યું ને મારે આજથી એકલા કામ કરવાનું. હમણાં મારા દીકરા, મારા બે બાપ દીકરો છે ને એવા તિયારના દીકરા છે ને, જેને આવવાનું છે ને હમણાં હું બધું કામ કરી લઈશ ને ઘરનું, પછી આવશે. આને જો ને મને તો એમ લાગે છે કે કામ કરવાની ગણતરી નથી. આ મહિને રજા દઈ દેવી, રજા. બટા હાલી ને થાકી રહ્યા છે, હવે નેસો હાવ ખડી ગયો છે. એમ કઈ હારી એક સા બનાવી જાય. મારે દીકરે મારે એક જ વાડીએ હાલીને આવ્યો ને થાકી રહ્યો છો. શું બાનું બનાવું, સા ન બનાવવું પડે. એ આમ શું કરે? તને કીધું નો સંભળાણું? એ દાદા તમારામાં બુદ્ધિ છે કા? એ આપણે ક્યાં જવાનું છે? જમવા. હા તો સા પી લેવી, પછી થોડા ભૂખ્યા રહી ઘરે રેવી. તમે અહીંયા કણે જઈને સા પીને જાઓ, ખાઈ શકો તો પૈસા ન દેવા પડે. તારી ઈ વાત હાચી. તો દીકરા અહીંયા તું થોડોક ભૂખ્યો નથી છો? બોલ. દાદા હું તો ફૂલે ફૂલ ભૂખ્યો જ છું. ના અહીંયા તું થોડોક ભૂખ્યો થઈ જા. ઓલું ફર્યું રહ્યું ને એ આખું બોર ને કાંઈ. બેટા હું તારો દાદો છું. મારો બેટો સા નો બનાવવો પડે એટલે મને આટીમ લઈ લીધો. પણ દીકરા મારા તને કેવો આટીમ લઈ લીધો? તારા રોકો કેવો છે? મારે કામ નતું કરવું એટલે મેં બાનું કાઢ્યું, આ બીજું કામ છીન દીધું. આને ગમે એટલું કામ કરી દે ને તો આને કોઈ સંતોષ જ ન થાય. મારું દીકરું મારું હોટલમાં જમવાનો ટાઈમ તો થઈ ગયો છે, પણ રાંધ્યું શું હોય છે? પણ જે રાંધ્યું હોય પ્લેટો અહીંયા જઈશ ને એટલે ખબર પડી જશે. એ હેઠે દાજી તો નથી જા ને, પણ આ ઓલા મરે નહીં ને કઈ, એટલે આ બધું જો ને એકલા પંડે કામ કરવાનું થાય એટલે દાજી જાય. શું કરવું મારે? તો નથી દાજા, નથી વાંધો આવ્યો. લે કા ડોલી? ઉભા રહ્યો, પાથરણું પાથરી દઉં. રહ્યો ના પાથરું નથી. ના જો પાથરી દઉં. કામ હોય બોલો મંડી કરવા. ના પણ તો કઈક ટેમ હોય, ભલા મળ્યો કઈક આયા ધંધી આવવાનો. તમારા ઉપર જેટલી હું દિયા રાખું ને એના બદલે તમે મારા માથે સડતા જાવ છો. પણ એમાં એવું છે, છોકરો રહ્યો ને હમણાં બગડી ગયો છે, આ ટાઈમે આવતો જ નથી. પણ તમારે એવી બાઈક નહીં. તમે ક્યાં ગયા હતા? આજ હું એનો વાય હું વાડીએ ગયો તો પાવડો લઈને ઘીરે પહોંચ્યો. મેં કીધા છોકરું કાં નથી દેખાતું, જુ વિશે ડોયલી અહીંયા આવ્યો તો અહીંયા ને તે અહીંયા નથી આવ્યો, ક્યાંય મરતો હોય છે, રખડતો હોય છે. હવે જો ને આ ટેમ થતો જાય છે. હાલો આપણે ઓલું ગોઠવવું છે, બધું ગોઠવી નાખી. હાલો. દાદા હવે હાલો ને મને આમ જો હવે આ પેટ રહ્યું ને હાવ ખાલી થઈ ગયું કામ કરાવી.
આમ કરતો આ જોઈ લો ખાડો પડી ગયો, આમ જુઓ પડી ગયો ખાડો. એ તો મને એવું લાગે તું ધરાણેલો છો. અહીંયા જઈને ખાઈ નહીં એક તો મારે જ પૈસા ભરવાના ને. દાદા હવે આપણે અહીંયા જઈશું ને ત્યાં બધું ખાવાનું ખૂટી દે, પછી મજા ના આવતી ખાવાની. આમ ટેમ થઈ ગયો જોતો ટેમ નહીં વધી ગયો ટેમ. એમ હા હા તો હાલ. પપ્પા કાકા આ મજુ કેમ હલે હે? હાલો હવે નહીં હાલે. પાણો હતો ને? હા પાણો. ઠેક. હે ડોલી, હા આજ તે ખાવાનું એવું શું બનાવ્યું નવું? એ આજ તમને કહેવાનું નથી થતું. આમ જો તમને મોઢામાં પાણી આવી જાય એવું રાંધ્યું હે. શું હે કહેતો ખરો? ના ના એમ નથી કેવું. હમણાં ગ્રાહક આવે ને પછી જોવો પછી તમને ખબર પડે. મેં જોયું કઈ ખબર જ ન પડી. આમ જો પપ્પા કાકા હવે જો ને ગ્રાહક આવવાનો ટાઈમ થતો રહે તમે ત્યાં ને ઓલું થાળીયું ની થોડું ધોઈ નાખો. લાવ હું આ સાફ કરી નાખું બધું. હાલો ધોઈ. મારું બેટું કમાટ તો ખોલું છે, હશે તો ખરો ડોયલી કીધે. કા પપ્પા કાકા આવો મૂકી આવો. છોકરો આજે તમારો ન હાયો લાગતો? ના એટલે મૂકી છોકરું હમણાં બહુ બગડી ગયું, તમારે આવવું પડે. થોડુંક કહેવાય એને પછી કહીશ. કા ડોયલી આવો આવો મૂકી આવો લે. થઈ ગયું જમવાનું? હવે જમવાનું તૈયાર. આજ શું રાખ્યું છે એ તો કે? આમ જો આજે તમારે આમ જો મનપસંદ વસ્તુ રાખી છે. એવું? હા પણ કહેતો ખરા. એવું નથી તમે આ બેહો અને તમને અહીંયા થાળી પીરવું ત્યારે તમે એમ કહો વાહ ડોલી વાહ જામો પાડો. તો હવે વાર ન લગાડ, આવો જ દે. હાલો તમે બેહો. મારે ડોલી કે આ જમવામાં સારું છે. આ તો ભૂખે એવી લાગી છે. એ પપ્પા કાકા થારી લેતા આવો. એ આ લાયો બાપા. હા પપ્પા કાકા હા થાળી દીએ જા. હા થારી દીએ હો. એમ ને હા તો આવજો. ત્યાં કણે જો પાપડ પીડ્યા પાપડ લઈ લો. પાપડ લઈ લો. ડોલી લાલચમાં તું ભૂખ મારી નાખીશ. લઈ લો. અરે વાહ આ તો શું ધાબો પડી ગઈ છે. પપ્પા કાકા સાસ લેતા આવો સાસ. હા સાસ હોતા? સાસ હોતક કરો ચાલુ કરો. તેને પણ આજ વસ્તુ અરે વાહ ભાઈ વાહ, સાસ ઠંડી લાગી. મૂકી ભાત કેવા કીજો હો. અરે ઘૂંટવાળી ગયો એ થોડાક નાખ. હે હા. જામી જાય હે ને જામી જાય એવું. યો પાપા પાપડ લીજો. પાપડ ખાવ આરે પાપડ એટલે મજા આવે, મોઢું કડક રહેતું જાય. એ ડોલી આ હાલ તો. હા શું કીજે આમાં નાખે શું તું? મૂકી ઈ રાજ કોઈને ન કહેવાનું હોય. ઈ રાજ કોઈ ન કહેવાનું. આપણે જો ને માણા નથી કહેતા ટપાકારનો મતલબ ન રખાય, આ રોટલે જ મતલબ રખાય. ખાવાની વસ્તુ કેવી મારું બેટું આવું ઘીરે બનાવીને તોય ન બનતું. ન બને આ બધી કારીગરની વાત છે. દઉં થોડાક નાખ ને. બસ જો ઠંડી થાય. હા થોડીક નાખો બેટો. દાદા કાંઈ હાલો ને હવે પૂછે નથી રહેવાતું. એ કાયો ખાનો દીકરો થામા જેટલું મોડું થાય ને એટલું વધારે ખાઈશું. પછી અહીંયા મોડું થાય ને ત્યાં બધું ખૂટી રહે એટલે કહું છું. પણ આમ જો દીકરા એનું બધું તું ખાઈ જાય છે હો. ન મૂકું દાદા ન મૂકું. નકર આમ જો પૈસા નથી અને પૈસા ભરવા પડશે. દાદા આજનું ને કંઈક સારું ખાવાની છે. અહીંયા જ સુગંધ આવે છે. વાહ ભાઈ વાહ, બધું જામટી જવું છે. પણ આની છે ને આ લોજ બંધ થઈ જાય ને એવું કાંઈક કરીને દીકરા એ દાદા પૈસા કમાય ને એ મને મજા ન આવે. દાદા એક વાત કહું, આખા ગામમાં તમારા જેવો દેખો ન જોયો. મૂકો મારી
તને ખવારું છું તો એ દેખો કરે. હાલ આમ. વાહ મુખી વાહ. હંધાય આગળ ને આગળ. એટલે મેં તમને ના પાડી, તમે આવી જતા હો અને તમે પૈસા દઈ દો તો હોટલ વાળો ના ન પાડે. તમે વેલા આવી જાવ છો ને તે અમારા ભાગમાં નથી વધતું. તો કઈક વધવા દેવાય. હા ઘડીક ઉભા રહ્યો. ખાતા હોય ત્યારે બોલ ન કરે એટલે ખબર પડે ને. હવે બેઠા કેટલું ખાઈ જાય છે બોલ. એટલે ડોલે પાણી લેતા ઉભા તમને ગાયકા તો અમારો વારો આવે. પપ્પા કાકા હા આ મુખી કોને વાતું કરે? શી ખબર હો, જોવો તો કોઈ ગરા ગયું છે. હા લ્યો હું જાઉં આટો મારું. હું તો જો ભાઈ જેદુની ડોલીએ હોટલ ખોલીને તેદુનો અહીંયા જ ખાવા આવું, ઘીરે રાંધતો જ નથી. આ તમે તેદુના આય ખાવા આવો છો, તેદુના અમારે વાંહે કોઈ દી કાંઈ વધ્યું નહીં. અને અમે કોઈ દી ધરાણા નહીં. તમે આમ થાય ન ધરાવે એમ. અરે મુખી હા. પાણી પી લો. સાચી આમ તો વાત છે. મારા વ્યવસ્થિત ગ્રાહક હોય ને એને તમારે કાંઈ માથાકૂટ એક કરવાની નથી થતી. એટલે માથાકૂટ ક્યાં અમે કરી છે? કઈ ચોસો ને વધતું નથી ને આમ નથી થતું ને તેમ નથી થતું ને. અમે તો વાતો કરી છે ખાલી. વાતો એવી વાતો નહીં કરવાની, સમજો તું. આ કાંઈ વાંધો નહીં બાપા, નવી લોજ કરી છે તેમાં તો પણ ડટી માર છે. ડોલી હા પૈસા આપણા લખી નાખજે, પછી મહિનો થાય એટલે. હા તે વાંધો તમ તારે. આ બાપા કાકા એ આ થાળી લઈ જાવ. આ સાફ કરાય આમ ન હોય ભલા માણા. આમ જો અરે તમે બે કેમ હે કરો હો? દાદા હું કહેતો હતો ને સુગંધ હારી આવે એ જોવો. તીખા ભાત છે, તીખા ભાત. વાહ ભાઈ વાહ. અરે સાસ અને પાપડ. દાંત કાઢોમાં એ બધું ક્યારનું ખૂટી રહ્યું. મૂકી આ એક હાટું જ હતું. ખોટું બોલમાં ખોટું ન બોલતો, સાચું બસ. આમ જો બસ લે અમને તારો વિશ્વાસ જ ન આવે. લે સાચું બસ. તું ગમે એટલા પણ હા પર એ ભાઈ આમ જો પૈસા રોકડા જ દેવાના છે. હા એટલે આજ કઈ બીજા છેતરવાના ધંધા નથી. જરાય નહીં, પૈસા લઈને આયા છે. હે? પણ પેલા ખાવાનું કેવી રીતે નહીં? જો ધરે ખાવું હોય ને તો 200 રૂપિયા ધરે. હા. એક જણા એક જણાના 200 રૂપિયા. આ તે બે ના 400 થાય ને? આ 400. આ જોઈ લે આ 400. અને જો ફિક્સ તમારે ડીશ લેવી ને તો 100 રૂપિયાની. ના અમારે ફૂલ જ ખાવું હે ભાઈ. હે? ફૂલ ખાવું છે. હા. આ તે કાંઈ વાંધો જો નહીં. ભાઈ ધરાવા જોઈ. હા ધરાવા તો જ ને, નકર થોડું હોય ભલા હા, એમ. મને. તારે મારી હોટલે આવો ને કોઈ ભૂખ્યા જાય એવું બને જ નહીં. આ તો 2 ડીશ લેતો યાર. આ ભપા કાકા એ 2 થાળી લાવો. આર્યો આવે હો. હા બન્યું સડાય આજ ઘા હાયો ખરેખરો. ઓ જવા નથી દેવાનું થતો. આ 400 રૂપિયા તારા દાદાના ગુંજામાં રેવા જોઈ હો. તમારા ગુંજામાં દ્રશ્ય ઉપેદી નો કરો. હા એમ નકર આ 400 રૂપિયા જશે ડોહલી પાસે ને એ થશે પૈસા વાળો, અને એ પૈસા વાળો થઈને તાર દાદા નો સારું લાગે. હા હેઠે શોખમાં સુગંધ આવતી હતી એની. બાપુ આવે આ બધું કારીગરનું કામ છે, કારીગરનું. સમજ્યા? વાહ સ્પેશિયલ આમ જો અડદના હો, અડદના. હે હા મકાઈનો લોટ ફેરવેલો નહીં, અડદના પાપડ સ્પેશિયલ. વાહ ભાઈ વાહ. પપ્પા કાકા સાસ લાવો. આહા સાસબાસ મંગાય. આ સાઈસ લેતા હોય એટલે તીખું ન લાગે કા દાદા. હા આહા. ડોલી આ લાઈને મારીને પરવા તૂટી જાય છે. છે ને ભાત એક નંબર હો. દસુરો વર્યો આને કે હરવો ખાય, બોલી નથી એક તો બોલી. એવું નથી, તારા ભાત જ એવા હે ને તે સમજો પેટમાં હાલે જ જાય. અલે 200 રૂપિયાનું ખાવા આવ્યો, 2,000 નું નહીં. આ માપીએ ખાઈજો કાંઈ. એટલે ઓ બાપા તારે જ ધરીને દેવાનું છે ને. એમાં હું ચીકણા વેડા કરે.
ગલે આવો લાઈને સામે ન જવું. આમ જોતો જાય. તમે ચાલુ રાખો ને. જો પાપડ સસભાઈ જોઈએ રે કૂતર્યા નકરા પાપડ ન હોય. દીકરો પણ ખાતે. ખાલી ખાલી હું બેહું. કઈ મેવો દાદા. મજા આવે એવું છે. કઈ ચાલુ કર. જોલે નથી બાપા, હંતાવતા નથી, જોતો ખરા. દે ને તું દે ને ભલા માણા પરવા તૂટી જાય ત્યારે તું દે. તેમાં વગાડ્યા છું. હનુમાન બાપા ન્યા આરતી કરી જા, અહીંયા નહીં. આહા. હા, પાપડ જોઈ નાખો એટલે મજા આવે ખાવાની. આમાં પપ્પા કાકા અમે લઈ તો રાખ, પરવા તૂટી જાય છે. ના, નો તૂટવો જોઈએ, આમાં નાખજો. આયો લાવો લાવો. આમ 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 જોઈ આમ કરીને આમ આમ આ, આમ આમ. હા હો, વાહ વાહ. તું ઉભો રે, મજા લે. દાદા કયો લેતા હોય એમ? હે લેતો આ માથે ઉભું રહેવું દે. આ દે કાંઈ દે, આ છાશ થોડીક પી લો. હા વાહ વાહ, ધરાઈ રહ્યો. વાહ વાહ, વડકારો આવી ગયો. એટલે પણ તું આમાં દે નો ખાવ તો ધરાઈ રહ્યો ને. હા, તમારે હેઠું પીડ્યું રે આમાં થારીમાં, તેરે એમ ધરાડા. કેટલા ભાત બનાવ્યા હતા બધા ખૂટી ગયા. બાપા શું કરવું તારું હવે અમારે? દાદા હવે મારે ઘરે આવા ભાત બનશે નહીં, અને આપણે ઘરે જઈને આવા ભાત ન ખાવીને તાલીક મને હક થશે નહીં. શું કરવું હવે? તું એમ કર, એક કામ કરો, જાને તમે બે જાને મને આપણે રે ને 100 રૂપિયા થાળીના દઈ દો, અને તોય તમારી ભાઈ 100 વધે ને એના રે ને તમે દુકાને લેતા જજો અને અહીંયા બનાવી નાખજો ઘીરે જઈને. હો એમ નહીં, અને દાળીઓ નાખી દો આપણા ઘરે બનાવવા આવે એટલે આપણે ધરાઈને કહીને પછી પૈસા દઈ દઈશું. હાલ આ શીરો દાળીઓ તે આવા ભાત અમારેથી ન બને. તો દાળીના દીકરા થાવમાં
તમે રહ્યા ને મને અત્યારે 100 રૂપિયા દેતા જાઓ બરોબર અડધી થારીના અને તમે ઘીરે જઈને બનાવજો. આપણે બોલી હું તો ઈ કયો પેલા પેલા બોલી હું તો પૈસા આવી રહ્યા. જો લાય એમ થોડા મળે. ઘરાણા વિના પૈસા દેવાના. પણ ભુરિયા મેં કેટલા બનાવ્યા હતા ભાત તો તમે ખાઈ ગયા તમે જો તો ધરાણા નથી. આમ જો તો ફૂલ થઈ ગયા આમ જો. ના ના હજી લે રે દેખાડું. જો જો એ જે એટલો ખાડો હે. ખાડો ને તમે રહ્યા મને 100 રૂપિયા દેતા હતા. પણ આપણે વાત શું થઈ હતી કે તમે ધરાઈ જાય છો એટલે 200 રૂપિયામાં ફૂલ હે આપણે. હા હા અમે ધરાણા તો 100 દ્યો. કા તમે ધરાણા નથી એટલે એટલે અડધાના પૈસા હોય. એવું ન હાલે ભુરિયા. પૈસા તાર જોતા હોય ને તો અમારા ઘરે આવ આવા નવા બીજા ભાત બનાવી દે અમે ખાવી અને જો ધરાઈ જાવી તો તને પૈસા મળશે. લઈ જાય બાપા. તમારા ઘીરે હું થોડું આવું વાત કેવી કરે તું તો અમે ભલે તું પૂરું રાંધતો હો ભલા મને અમારા તો અહીંયા બધું બગાડ્યા તું જો નો વારું ના રહે નહીં કાંઈ ભલા મને અમારા બીજા થઈને ખાવું જ ખરું ને. હા તમે રહ્યા ને મારા ઘીરે આવતા જ નહીં. મારી હોટલે જમવા જ ન આવતા. ના ના અમે જમવા તો આવશું પણ તારે રહ્યું ને અમારા બે ભાગનું આમ પૂરતું બનાવીને રાખવાનું. બનાવાય ભીલ્યા. પણ તમે બે સો કૂતરા રોકા 3 કિલો ચોખા રાંધ્યા ઈ ખાઈ ગયા હો અને પાછા પૂરતાના દીકરા થાવશો. પણ અમારે ખાવા તો જોઈ ને અમે કામ કરી છે ભલા મને આ છોકરો આમ જો ને હું રાત દી પાણી વાળતો તો પાણી વાળીને આવ્યો પછી ભૂખ્યો ન થાવ. હા તું જ કૂતરો છો ભૂખ્યાનો દીકરો થાતે. મારા દીકરા મારા આને મારે શું કરવા જોઈએ? ગમે એવડું રાંધું ને તોય મારા થઈને બે થઈને ખાઈ જાય છે. મને તો કોઈ હોટલમાં કઈ નહીં વધવા દે. મને તો એવું લાગે છે. બપા કાકા આલ્યો લઈ જાવ થારી. હવે કૂતરી આદે પૈસા દીધા વિના વી ગયા. તો પણ કહેવાય ને વારી ખીચે એમ કરે છે. પણ ઈ જાને મને એમ થાય કે નહીં ખૂટવાડી શકે. નકર હું ને હલસો લાવે ને લલસોનીને કહી જ દેવું છે કે તમને ફૂલ થારીમાં નથી જમવા દેવા, ફિક્સ થારીમાં જ જમવા દેવા હે, નથી જમવા દેવા. આ બે આવે ને 20 જણાનું ખાઈને ગયા જાય. 20 જણાનું નાનો હુનો પાડો ખાઈ ગયો ને તો પાડો મરી જાય એટલું ખાઈ જાય એટલું. કૂતરા મુવા હે. હરિરામ ઘડીક દોડવું પડશે. એક રટી મૂકી નકરા હજમ નહીં થાય. હાય આશીર્વાદ દાદા. મારું દીકરું મારું જાજુ ખવાઈ ગયું આજ તો. જાજુ ખવાઈ ગયું. ત્યાં તો કાંઈ એમ ન કહેવાય કે ધરાઈ રહ્યા છે. સરસ મગન કરી લેજો દીકરા. આ તારો દાદો છે જોયું? ઈ થાય કોઈ દી પૈસા વાળો નો થાય. જો ઈ પૈસા વાળો થઈ જાય ને આ તારા દાદા જરાય સારું ન લાગે. દાદા હા એક વાત કહું કે દીકરા કે આખા ગામમાં તમારા જેવો હજીકો ન જોયો. મૂંગો ભાઈ.